સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની વિડીયોમાં તમારા માટે લાવ્યો છું અંગ્રેજી અને એનો આજનો આપણો ટોપિક રહેશે અંગ્રેજીમાં નામ જે છે એ કઈ રીતે લખવાના છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજની વિડીયોમાં જણાવીશ, તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક અંગ્રેજીમાં નામ કઈ રીતે લખવાના છે. બરાબર, અહીંયા કેટલાક નામ આપણને આપેલા છે એ આપણે લાસ્ટમાં જોઈશું કે કઈ રીતે આને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલું છે. બરાબર, તો સૌપ્રથમ તો આપણે જે કક્કા છે એ લખેલા જ છે, એની ટાઈમ આપણો વધારે ન જાય તેના માટે હું પહેલાથી જ લખી દીધેલા છે. તો કયા માટે અંગ્રેજીના કયા અક્ષર એબીસીડી ના કયા મૂળ અક્ષરોનો યુઝ થાય છે એ આપણે અહીંયા લખી દીધેલા છે. તમે જોઈ શકો છો, અથવા તમારા પાસે દેશી હિસાબ કે એવું કંઈ હોય એમાંથી પણ તમે જોઈ શકો છો. તો આપણે શું કરવાનું છે, તો કે આ ધારો કે ક છે તો ક અને કે એ છે. બરાબર, ક આ રીતે તમારો અડધો આવે છે. બરાબર, એનો આપણે શું લખી શકીએ, ફક્ત કે લખીએ. બરાબર, પણ જ્યારે ક આખો આવે ત્યારે શું કરવાનું છે, તો કે આનો ઉચ્ચાર કઈ રીતે થાય કે ક, તો આપણે ક સાથે આપણે શું બોલીએ, પ્લસ અ બોલીએ. બરાબર, હવે અ બોલીએ એટલે અ માટે આપણે કયું મૂકીએ, તો કે એ મૂકીએ. બરાબર, આપણા સ્વર અને વ્યંજન અલગ અલગ છે. અંગ્રેજીના જે એબીસીડી છે એમાં આપણા કેટલા સ્વર છે, તો કે 5 છે. અહીં આપણે એક બારાક્ષરની એક લાઈન પણ મેં લખેલી છે. બરાબર, તો તમે એમાં પરથી પણ તમે જોઈ શકો છો આપણા જે સ્વર છે, સ્વર કેટલા છે, તો કે 5 છે. બાકીના જે બચેલા છે એબીસીડી માના એને શું કહીશું, તો કે વ્યંજન કહીશું. બરાબર, તો આપણે આમાં જોઈ લઈએ તો કયા કયા સ્વર છે, તો કે એ છે, ઈ છે, આઈ છે. બરાબર, આઈ છે, પછી ઓ છે, યુ છે. બરાબર, આ જે છે આપણા શું છે, સ્વર છે. સમજ પડી ગઈ? આનો આપણે યુઝ કરીને આજે નામ લખવાના છે. બરાબર, તો આ કઈ રીતે કનું કઈ રીતે આવી રીતે તમને ખબર પડી ગઈ. હવે આપણે ખ જોઈએ તો ખ પણ સેમ જ છે. જો તમે ફાડેલો હશે, અડધો ખ હશે તો ખાલી કે અને એચ આવશે, અને ખ આખો હશે તો શું થશે, ખ અડધો વત્તા ખ. તમે કોઈ પણ અક્ષર બોલો તો તમે એની સાથે અ ઉચ્ચાર થશે, એના માટે આપણે શું લખીએ છીએ, કે એ. આવી રીતે તમે જોઈ લો, બધા મૂળ અક્ષર અહીંયા લખેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, છ. છ નું શું છે, સી ડબલ એચ છે. બરાબર, પછી જ છે, જ છે. જ ના બે આપેલા છે, ઝેડ એ પણ લખી શકાય અને જે એચ પણ લખી શકાય છે. બરાબર, પછી ટ છે, ઠ છે, ડ છે, ઢ છે, પછી અણ છે, ત છે, થ છે. થ માં શું છે, ટીએચ છે. બરાબર, આ રીતે તમે ફટાફટ જોઈ લઈએ. ફ ને આપણે પીએચ તરીકે પણ લખી શકાય અને એફ એ તરીકે પણ લખી શકાય. બરાબર, પછી બ છે, ભ છે, મ છે, ય છે, ર છે, લ, વ, સ. સ માટે શું છે, એસએચ છે. બરાબર, આ રીતે સ, સ. આ સસલાનો છ આવશે ત્યારે એચ ની આવશે વચ્ચે. બરાબર, પછી અળ અને લ નું સેમ જ છે, એલ એ અને એલ એ, એટલે કે લ ગુજરાતીમાં તમારો લ અથવા અળ આવશે તો ત્યાં શું આવશે, તો કે એલ એ આપણું સેમ જ આવશે. બરાબર, બંનેમાં સેમ જ આવશે. બરાબર, પછી આગળ જઈએ તો અળ આવી ગયું, અક્ષર એક્સ એ આપેલું છે, પછી બીજું પણ આપેલું છે કે એફ એચ એ. બરાબર, પછી અગ્ન. અગ્નમાં શું આપેલું છે, જે એન વાય એ અથવા જી એન વાય એ. તમને જે ફાવે યાદ રાખવાનું, તમે આ બે માંથી કોઈ પણ એક લખી શકો છો. બરાબર, પછી એક આપણને તમને એક બારાક્ષરની આપેલી છે, ક ની લાઈન આખી આપેલી છે. બરાબર, એના પરથી આપણે નામ લખવાના છે. આપણે અહીં શું કરવાનું છે, આ ક ને ભૂલી જવાનું છે, ફક્ત આપણે શું જોવાનું છે, આ કાનો છે. બરાબર, આવું જ છે, રસેવાળું છે, દીર્ઘવાળું છે, એક માત્ર છે, બે માત્ર છે, બે માત્ર અને એક કાનો છે. બરાબર, અને માથે મીંડું છે. તો આપણે શું લખેલું છે એ બધું આપણે જોવાનું છે. બરાબર,
તો આપણે સૌપ્રથમ તો ક તો આપણે જોઈએ કે આપણે શું આવશે કે એ આવશે બરાબર એ તો આપણને ખબર જ છે અને કા જ્યારે આવશે ત્યારે પણ કે એ આવશે કા જ્યારે થશે ત્યારે પણ શું આવશે કે પ્લસ અ જ આવશે બરાબર એટલે આ સેમ જ થઈ જશે અ અને આ માટે શું થશે અ અને આ માટે એ જ વપરાશે બરાબર સ્વર આપણો એ વપરાશે અ અને આ માટે બરાબર હવે કની આગળથી હોય તો કે શું આવશે આઈ આવશે અને બીજી સાઈડ હશે તો ડબલ ઈ આવશે બરાબર પછી રસ્યવાળું હોય તો આ આવશે અને દીર્ઘવાળું હશે તો ડબલ ઓ આવશે બરાબર પછી એક માત્ર હશે તો ઈ આવશે અને એ આઈ ક્યારે આવશે તો કે ડબલ માત્રા ઉપર રહેશે ત્યારે પછી એક માત્રા અને એક ઉપર માત્રા રહેશે તો શું આવશે કો માટે ઓ આવશે બરાબર પછી ડબલ માત્ર ઉપર આવશે અને અહીંયા કાનો આવશે તો શું આવશે એ અને યુ આવશે બરાબર આ રીતે તમે જોઈ લો બારાક્ષરી તમને આવડતી હોય ના આવડતી હોય તમારે શીખી લેવાની છે અથવા તમારે આ રીતે લખી દેવાનું છે તો લખીને જો તમે પ્રેક્ટિસ કરશો તમને તરત યાદ રહી જશે બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે અહીં 10 નામ મેં આપેલા છે તો એ કઈ રીતે લખવાના છે તો કે આપણે ધારો કે ર જોઈએ સૌપ્રથમ આપણે શું કરવાનું છે ર આપણે આમાંથી શોધી કાઢવાનું છે ર તમને ક્યાં દેખાય છે તો કે અહીંયા ર છે બરાબર આર એ ર બરાબર શું છે આર એ છે પણ આપણે જોઈએ આર છે બરાબર અને આ એક કાનો અને એક માત્ર છે બરાબર તો આપણે આ બારાક્ષરીમાં જોવાનું છે આ ક ને આપણે ભૂલી જવાનું છે આ ક ધારો કે છે આની જગ્યાએ શું છે રો છે બરાબર અહીં કો છે એવી રીતે આપણે શું વિચારવાનું છે રો છે હવે રો તો આ અહીં ક ની જગ્યાએ કે આપેલો છે બરાબર તો ર ની જગ્યાએ શું આવશે આર આવશે બરાબર હવે કાનો ને માત્ર માટે શું છે ઓ છે આ બધામાં સેમ જ આવશે તો શું થશે આર ઓ સમજ પડી ગઈ એ કઈ રીતે આવ્યું એ બરાબર આપણે શું લખી દઈએ આર અને ઓ બરાબર હવે રો થઈ ગયું બરાબર હવે સ આપણે શોધવાનો છે અહીં સ છે તો આપણે જોઈએ સ નો શું છે એસ એચ આ સ ને કંઈ પણ બીજું નથી સાદો સ છે બરાબર આ રીતના જ છે તો આપણે એનું આ બેઠું લખી દઈએ જે રીતે અહીં ક નું કે એ છે તે રીતે આપણે હવે સ નું શું છે તો કે એસ એચ આપણે લખી દઈએ એસ એચ અને એ બરાબર પછી ની અહીંયા આપેલું છે બરાબર ન આપણે જોઈએ સૌપ્રથમ તો ન અહીંયા આપેલો છે ન નો શું આવશે એન આવશે અને હવે આ જોવાનું છે અહીં છે બરાબર કી તો અહીં ની છે તો આ ન ની ક ની અહીંયા કે છે બરાબર તો અહીં ન ની જગ્યાએ એન આપણે મૂકી દીધો છે અને બાકીનું જે છે આના પ્રમાણે શું આવશે તો કે ડબલ ઈ આવશે બરાબર સમજ પડી ગઈ કોઈ પણ નામનો પહેલો અક્ષર જે છે તમારો કેવો લખવાનો છે કેપિટલ લખવાનો છે પહેલી એબીસીડી નો અક્ષર લખવાનો છે પછી તમે આગળનો બધી કેવી બીજી એબીસીડી નો લખવાના છે બરાબર સમજ પડી ગઈ ખૂબ જ આસાન છે જો તમે થોડી પ્રેક્ટિસ કરશો તમે આસાનીથી તમે કરી શકો છો બરાબર હવે આપણે આગળ વધીએ બીજો આપણું નામ છે જે હલકું છે રમેશ છે તો ર આપણે સૌપ્રથમ શોધીએ ર તો આપણે આગલા જે નામ છે એમાં પણ આવી ગયું છે આ આર એ બરાબર પણ અહીંયા સાદો છે અહીંયા રો હતું અહીંયા ફક્ત ર છે તો આપણે શું કરવાનું છે આર એ ર માટે બરાબર હવે મે છે તો મ પહેલા આપણે શોધી કાઢીએ મ માટે એમ છે એમ લખી દઈએ બરાબર પછી એક માત્ર ઉપર છે બરાબર તો આપણે શું અહીં ક ની જગ્યાએ કે હતો તો અહીં મ ની જગ્યાએ એમ મૂકી દીધો બાકીનું એમનું એમ મૂકી દેવાનું છે બરાબર આ તમારે બારાક્ષરીની એક લાઈન તમારે યાદ રાખવાની છે બરાબર તો તમને કોઈ પણ નામ આસાનીથી લખી શકશો પછી ફરીથી પાછો 6 છે આપણે અહીં લખી જ ગયા છે તો આપણે વધારે ટાઈમ ન લઈએ ડાયરેક્ટ લખી દઈએ રમેશ બરાબર આ રીતે રમેશ લખાશે હવે આગળ વધીએ રીમા છે અહીં તો કી છે બરાબર તે રીતે રી છે તો આપણે ડાયરેક્ટ લખી દઈએ આર પછી ડબલ ઈ ને મ બરાબર મ આપણે અહીં મ
છે જ, અને જો એક કાનો હોય તો શું આવશે? એ આવશે, જે આપણે લગાવી દીધો એ. પણ હવે નેક્સ્ટ નામ જોઈએ, ચોથું નયન છે, બરાબર. નયન માટે n a, બરાબર. આપણે ન કાંગ્યો, ન માટે n a, પછી ય માટે આપણે જોઈએ, ય માટે y a, બરાબર. y a અને n. હવે અહીંયા એક સમજવા જેવું છે કે ન જે છે એ આપણે કેવો છે? આખો ન છે, પણ આપણે શું કરવાનું છે? અહીં એ લગાવવાનું નથી. જ્યારે કોઈ પણ નામનો જે છેલ્લો અક્ષર છે એનું જ્યાં સુધી તમારો આ માત્ર નહીં હોય, કાનો ન હોય, ત્યાં સુધી તમારે એ મૂકવાનો નથી. અહીં કેવું? રીમા, બરાબર. અહીં એ મૂકેલો છે. પછી રમેશ, તો અહીં કાનો નથી તો આપણે એ મૂકવાની જરૂર નથી, બરાબર. આ નહીં મૂકવાનું, બરાબર. હવે નયનમાં પણ એ રીતનું છે, લાસ્ટમાં તો આપણે શું કરવાનું છે? એ મૂકવાનો નથી. આટલું જ આવી જશે નયન, બરાબર. હવે આગળનું જોઈએ. સમજ પડી ગઈ? એ ક્યારે મૂકવાનો છે? જ્યારે વચ્ચે આવશે ત્યારે એ મૂકવાનો છે, બરાબર. ર છે તો અહીં આવશે, પણ જ્યારે લાસ્ટનું જે નામ છે એમાં આખું હશે તો પણ એ લાસ્ટમાં લખવાનું નથી, બરાબર. સમજ પડી ગઈ? અને અહીં એક કાનો છે તો આપણે મૂકી દીધું એ, બરાબર. હવે આગળનું લખીએ સુનિતા. તો સુનિતાનું શું છે? આ રીતનું છે, બરાબર. તો s પછી શું આવશે? u આવશે, બરાબર. આ u અહીંથી આવશે. આ રસેવાળું છે તો આનું શું આવશે? u આવશે, બરાબર. અને s તો આપણને ખબર જ છે, સસલાનો સ કાંગ્યો અહીંયા, બરાબર, જેમાં h નહીં આવશે. તો શું પછી નીતા લખેલું છે તો ની માટે આપણે અહીં આપણે ની જોઈ ગયા, પણ આ ની કઈ બાજુ છે? બીજી સાઈડે છે, અને આ એની આગળની સાઈડે છે. તો આપણે શું આવશે? આ આવશે i, શું આવશે? સુ ની, અને લાસ્ટમાં તા છે તો તલવારનો ત કાંગ્યો તા, બરાબર. આવશે તા. હવે એ આવ્યો કારણ કે અહીં એક કાનો છે, બરાબર. સુનિતા, બરાબર. થઈ ગયા 5 નામ, બરાબર. હવે નિલેશનું નામ લખવાનું છે. છઠ્ઠા નંબર પર છે નિલેશ. નિલેશ આપણે ન પરથી આપણે જોઈએ, ક્યાં ગયું? ન ફરીથી પાછો n, બરાબર. આગળથી છે તો શું આવશે? i આવશે. હવે આગળ વધીએ. ની પછી શું છે? લ છે, બરાબર. અહીં લ છે. લ નો આપણે l લખી દઈએ, l. l પછી શું આવશે? આ ઉપર એક માત્ર છે તો શું આવશે? ઈ આવશે. કારણ કે આપણો અહીં છે, બરાબર. આ એક માત્ર રહેશે તો ઈ આવશે. પછી બાકીનું તો આપણે કરેલું છે. સ અહીં પણ આવી ગયો સ, બરાબર. અહીંયા વચ્ચે પણ રોશનીમાં પણ આવી ગયેલો છે, બસ. ને નિલેશમાં પણ આવી ગયો, બરાબર. આ રીતે તમારું નામ થશે નિલેશ, બરાબર. પછી કાવ્યા લખવાનું છે. અહીં એક નવું શીખવાનું છે કે એક અર્ધો અક્ષર છે. તો આપણે સૌપ્રથમ કા તો આપણે લખી દઈએ. આ કા બેઠું લખી દીધું અહીંથી. આ વ અર્ધો છે, બરાબર. તો વ અર્ધો છે તો આપણે શું કરવાનું છે? વી લખવાનો છે, બરાબર. હવે વ આપણો કેવો અર્ધો હશે તો ખાલી વી આવશે. વ આખો હશે તો શું થશે? વ આવો અવંચાશે તો આપણો વી અને એ આવશે. આપણે અહીં જોઈ ગયા કાંગ્યો આ વી એ, બરાબર. હવે અહીં અર્ધો વ છે તો આપણે ખાલી વી લખવાનું છે, બરાબર. પછી બાકીનું યા, ય કાંગ્યો ય, અને આ કાનો છે તાને શું કહીશું? એ આવશે, બરાબર. કાવ્યા આ રીતે લખાશે, કાવ્યા. એ રીતનું જ એક બીજું નામ છે કલ્પેશ. એ આપણે થોડું ફટાફટ લખી દઈએ. ક લ છે તો તેનો અર્ધો l થશે, અને પેશ, બરાબર. કલ્પેશ. સમજ પડી ગઈ? જો તમને કોઈ પણ નામમાં ન સમજ પડે અથવા તમે કોઈ તમારું નામ તમે
મને કોમેન્ટમાં લખીને જણાવજો કે સર અમને આ નામનું અમને લખી બતાવો, તો એ પણ હું તમને લખી બતાવીશ. બરાબર. હવે આ એક રાધા છે, આ એકદમ હલકું છે, RA. બરાબર. ધ આપણો નવો આવ્યો, DH છે. બરાબર. આપણે લખી દઈએ DHA, રાધા. હવે આપણે એક લાસ્ટ નેમ છે કામિની, જે તમારે કોમેન્ટમાં લખીને જણાવવાનું છે. બરાબર. તો કામિનીનું શું આવશે તે તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. બરાબર. તો આ તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે અંગ્રેજીમાં નામ આવે છે, કઈ રીતે નામ લખવાના છે. બરાબર. એના ઉચ્ચાર પ્રમાણે અલગ અલગ આવે છે. આ બારાક્ષરી ફક્ત તમારે આ નામ જે છે એના માટે વધારે યુઝ થાય છે. બાકી જેમ તમે અંગ્રેજીમાં વધારે શીખતા જશો તેમ તમારો ઉચ્ચાર પ્રમાણે એના અલગ અલગ આવે છે. સ્પેલિંગ થોડી ઉચ્ચાર અલગ થતો હોય અને સ્પેલિંગ પણ અલગ આવે છે, પણ એ તમે આગળ જતા શીખીશું. આપણે ફક્ત આજે નામ શીખીશું જે આપણા બારાક્ષરી પરથી આવી જાય છે. બરાબર. સિમ્પલ નામ છે, કોઈ ભારે નથી. અથવા તમને કોઈ ભારે નામ લાગતું હોય તો એમને કોમેન્ટ કરીને જણાવજો, તો અમે એનો જવાબ તમને કોમેન્ટમાં આપીશું. બરાબર. તો વિડિયોને જોવા બદલ આભાર. આજના વિડિયોમાં આટલું જ રાખીએ. તમને સમજ પડી ગઈ હશે કઈ રીતે અંગ્રેજીમાં નામ લખવાના છે. બરાબર. અને આ તમે નોટમાં પણ તમારે લખી શકો છો. બરાબર. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો. બરાબર. જો તમે મારી સાથે ટેલિગ્રામની ચેનલ પર પણ જોડાઈ શકો છો. હું આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ. બરાબર. ત્યાંથી તમે જોડાઈ શકો છો અને મને તમારા સવાલ પૂછી શકો છો. બરાબર. તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી તમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.